બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર। મિત્રો આજે હું આવ્યો છું બેણપની અંદર અભાણી ડેરી ફાર્મ ઉપર। આ તમે જોઈ શકો છો ખૂબ જ મોટું ડેરી ફાર્મ છે, તમે જોઈ શકો છો, અને ખૂબ જ સારી ભેંસો છે અને ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ હાલમાં ભાઈ કરી રહ્યા છે। તો આ ડેરી ફાર્મની આપણે A to Z જાણકારી આ ભાઈથી જાણીશું। પહેલું તો તમારું નામ બતાવી દો। મારું નામ મહેશભાઈ રાજપૂત। મહેશભાઈ, હાલ તમારી પાસે ટોટલ કેટલા પશુ છે? હાલ ટોટલ 50 પશુ છે। 50 પશુ છે। એમાંથી કેટલા પશુ હાલમાં દૂધ દોવા આપે છે? દોવા આપે છે 20 પશુ। 20 પશુ। આમ એક ટાઈમનું દૂધ કેટલું થતું હશે? ટાઈમનું દૂધ થાય 110 120 લીટર। 110 120 લીટર। અને આખા દિવસનું કેટલું થતું હશે? આખા દિવસનું 230 240 લીટર। 230 થી 240 લીટર। તમે આ બધું દૂધ ક્યાં આપો છો? દૂધ બધું બનાસ ડેરી મોતીપુરા મંડળ। મોતીપુરા મંડળીની અંદર। અને આ તમે કેટલા ટાઈમ પહેલા પશુપાલન સ્ટાર્ટ કર્યું? પશુપાલન સ્ટાર્ટ કર્યું જૂના સમયથી છે, બાપ દાદા એ કરતા અને મારા પપ્પાની એ કરતા, હવે પાછળ અમે છીએ। હવે તમે કર્યું? જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું ત્યારે તમારી પાસે કેટલી ભેંસો હતી? સ્ટાર્ટ કર્યું ત્યારે છે શરૂઆતમાં 5 જ ભેંસો, 5 ભેંસોથી સ્ટાર્ટ કર્યું હતું, અને આજે ટોટલ 50 પશુએ પહોંચ્યા છે। 50 પશુ છે। અને બનાસ ડેરીમાં જ બધું દૂધ આપો છો? બધું બનાસ ડેરી। આમ કેટલા રૂપિયા દૂધ જાતું હશે લીટર? દૂધ જાય લીટર 65 થી 70 રૂપિયા લીટર દૂધ હાલમાં જાય છે। આમ વાર્ષિક દૂધ કેટલા રૂપિયાનું થઈ જાય તમારે? વાર્ષિક દૂધ થાય અત્યારે આ વર્ષનું થશે 30-35 લાખ। આ વર્ષનું 30 થી 35 લાખ। આ વર્ષે કેટલા પશુ દોયા આમ તમે? આ વર્ષે રેગ્યુલર 12 મહિના 20 પશુ। 20 પશુ દોયા। અને આમ એવરેજ ભેંસોનું દૂધ કેટલું બેસે? એવરેજ ભેંસોનું દૂધ 8 થી 10 લીટર વચ્ચે। 8 થી 10 લીટર વચ્ચે બેસે। અને આ બધી આમ કઈ નસલની ભેંસો છે? આ બધી મહેસાણી બની નસલની। મહેસાણી ને બની નસલની। આમ કેવું દૂધ રે મહેસાણીમાં ને બનીમાં? શું ડિફરન્ટ રહે આમ? મહેસાણીમાં ને બનીમાં બની નસલ છે એ બહુ ગરીબ ભેંસ આવે, બહુ ગરીબ ભેંસ। અને મહેસાણી શું થોડી તીખી આવે પણ દૂધમાં સારી હોય મહેસાણી ભેંસ। મહેસાણી સારી હોય। તો મહેશભાઈ, તમારી પાસે આટલી બધી ભેંસો છે, આમ તમે બધી ભેંસો કયા કયા વિસ્તારમાંથી લાવેલી છે? આ છે અમારે અહીંયાની મહેસાણી ભેંસ ને બની ભેંસ। મહેસાણી ને બની ભેંસ। અને આ આમ શેડ કેટલા ફૂટમાં બનાવેલ છે? શેડ છે 250 ફૂટનો। 250 ફૂટનો શેડ છે। આ કેટલા ટાઈમ પહેલો શેડ તમે બનાવ્યો? શેડ બનાવ્યો 3.5 વર્ષ જેવું થવાય। 3.5 વર્ષ છે। તો મહેશભાઈ, તમારી પાસે આટલા ટોટલ પશુ છે, તો આ ભેંસોની સાર સંભાળને કેટલા લોકો આમ કામ કરે છે? 2 માણસો છે। 2 માણસો કરે છે કામ। અને તમે મેનેજમેન્ટ કરો છો બધું કે? હા, બધું મેનેજમેન્ટ અમારું। તમે મેનેજમેન્ટ તમે કરો છો। અને તમે ગઈ સાલ કેટલું દૂધ ભરાવી દો? ગઈ સાલ 10 લાખનું હતું। 10 લાખનું ભરાવી દો। એમાંથી વધારો કેટલો આવે તો? વધારો 4 લાખ રૂપિયા। 4 લાખ રૂપિયા। અને આ સાલ આમ કેટલું થઈ જશે? આ સાલ હાલની તારીખમાં અત્યારે ચાલુ રનિંગમાં 30 ઉપર 30 પ્લસ નું દૂધ છે। 30 પ્લસ નું થઈ ગયું। અને આમ વધારો કેટલો આવશે? 30 પ્લસ થશે એટલે વધારો 9-10 લાખ રૂપિયા આવશે। 9-10 લાખ રૂપિયા વધારો આવશે। અને આમાં ખર્ચો કેટલો થતો હશે? આમ પશુપાલન તમે કરી 50% ખર્ચો થાય ને 50% ફાયદો થાય। 50% તમારે વધે છે। તો મહેશભાઈ, આટલી ભેંસો તમારી પાસે છે, તો તમે ખોણદણ ને ચારો વેચાતો લાવો છો કે? ના, બધું ઘરનું જ। બધું ઘરનું જ છે। ચારો ઘરનો જ છે ને ખોણદણ વેચાતો લાવો છો? આમ તમને પોસાય છે આમ પશુપાલનમાં? પશુપાલનમાં સારામાં સારું રહે। હાલમાં સારામાં સારું। મૂળ મહેનત માંગતી હશે? હા, મહેનત માંગે પણ સારામાં સારું રહે। આમ સારામાં સારું। તો મહેશભાઈ, આ કઈ નસલની ભેંસ છે? આ બની નસલની છે। બની નસલની છે। આ તમે ક્યાંથી લાવેલી છો? આ ભુજ બાજુથી લાવેલી છે। ઓરિજિનલ બની છે। ઓરિજિનલ બની નસલની છે। અને વીઆઈ ને કેટલો ટાઈમ થયો? વીઆઈ ને થયો 8-10 મહિના જેવું। 8-10 મહિના। આમ હાલમાં બાકડ છે? હા, બાકડ છે। ગઈ સાલ કેટલું દૂધ આપ્યું? ગઈ સાલ 8.5-9 લીટર। 8.5-9 લીટર એક ટાઈમનું। આખા દિવસનું? દિવસનું 18 લીટર। 18 લીટર આપ્યું। તો પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો, ઓરિજિનલ બની નસલની છે। તમે જોઈ શકો છો, તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો, તેની સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો। ખૂબ જ લાજવાબ ભેંસ છે। અને આખા દિવસનું જ્યારે પીક ઉપર હોય ત્યારે આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે। તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે અને ખૂબ જ શાંત સ્વભાવની ભેંસ છે। તમે જોઈ શકો છો। આ ભેંસની શું ડિટેલ છે મહેશભાઈ? એ ભેંસ બની નસલની છે। બની નસલની। હાલમાં પહેલા વેતરમાં છે। પહેલા વેતરમાં। હાલ કેટલો ટાઈમ થયો? 6 મહિના જેવો ટાઈમ। 6 મહિના પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ? પીક પહેલા વેતરની પાડી છે। અહીં પીક ઉપર હતી ત્યારે એને 9 લીટર દૂધ તૈયાર હતું। ત્યારે 9 લીટર તૈયાર હતું। તો પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો, આ કયા વેતરમાં? હાલ પહેલા વેતરમાં। પહેલા વેતરમાં છે। અને આ ભેંસે એક ટાઈમનું 9-9 લીટર દૂધ આપ્યું છે। તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે અને બની નસલની છે। ઓરિજિનલ બની નસલની છે। તમે જોઈ શકો છો, તેની ખૂબસૂરતી પણ તમે જોઈ શકો છો, તેનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો। ખૂબ જ લાજવાબ ભેંસ છે। હાલમાં તો બાખડ છે એટલે તમને અડરનો પાવર ને એ તો નહીં દેખાય।
ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. તો મહેશભાઈ આ કઈ નસલની ભેંસ છે? આ મહેસાણી નસલની ભેંસ. મહેસાણી નસલની ભેંસ છે. કયા વેતરમાં છે હાલમાં? હાલ બીજા વેતરમાં છે. બીજા વેતરમાં છે. હાલ કેટલું દૂધ હશે આમ? એને હાલમાં 6-7 લીટર જેવું દૂધ છે. 6-7 લીટર ટાઈમનું. હા. વીઆઈને કેટલો ટાઈમ થયો છે? વિયાઈને 4 મહિના જેવું થયું. 4 મહિના. જ્યારે પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ આપે છે? પીક ઉપર હોય ત્યારે 8-9 લીટર દૂધ આપે. 8-9 લીટર ટાઈમનું દૂધ આપે છે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. મહેસાણી નસલની ભેંસ છે અને જ્યારે આ ભેંસ પીક ઉપર હોય ત્યારે એક ટાઈમનું 8 થી 9 લીટર દૂધ આપે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. હાલ તો બાખડ છે એટલે તેનો અડરનો પાવર તમને નહીં દેખાય. તો મહેશભાઈ આ કઈ નસલની ભેંસ? આ બની નસલની છે. બની નસલની છે. કયા વેતરમાં છે હાલ? હાલ બીજા વેતરમાં છે. બીજા વેતરમાં. કેટલું દૂધ હશે હાલમાં? હાલમાં એને 6 લીટર પ્લસ છે. 6 લીટર પ્લસ છે. કેટલો ટાઈમ થયો વિયાને? એને વિયાઈને 6 મહિના જેવું થયું. 6 મહિના જેવું થયું. જ્યારે વિયાણી ત્યારે પીક ઉપર હતી ત્યારે કેટલું દૂધ હતું? પીક ઉપર હતી ત્યારે 9 લીટર દૂધ હતું. ટાઈમનું 9 લીટર. ટાઈમનું 9. આખા દિવસનું 18 લીટર. 18 લીટર દૂધ આપે છે. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. અને જ્યારે આ હાલમાં તો બાખડ છે પણ જ્યારે પીક ઉપર હોય ત્યારે આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તો આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ છે મહેસાણી નસલની. મહેસાણી નસલ. હા. વિયાઈને કેટલો ટાઈમ થયો છે? વિયાઈને ટાઈમ છે 6 મહિના જેવું. 6 મહિના જેવું. હાલમાં બાખડ છે. બાખડ છે. અને પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ આપે? પીક ઉપર હોય ત્યારે 8-9 લીટર દૂધ. 8-9 લીટર. ને હાલમાં કેટલું દૂધ છે આને? હાલમાં એને 6-7 લીટર જેવું દૂધ છે. 6-7 લીટર જેવું દૂધ છે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, મહેસાણી નસલની ભેંસ છે. ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. હાલમાં તો બાખડ છે એટલે તમને એનો અડરનો પાવર નહીં બધું તો નહીં દેખાય, પણ જ્યારે પીક ઉપર હોય ત્યારે આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તો મહેશભાઈ આ કઈ નસલની ભેંસ છે? આ છે બની નસલની. આ બની નસલની. હા. આ તમે કયા વિસ્તારમાંથી આમ લાવેલી છે? આ લાવેલી છે અહીંયા રાપર પટ્ટામાં. રાપર પટ્ટામાં. હાલમાં કેટલું દૂધ છે આને? હાલમાં એને 8 લીટર જેવું દૂધ છે. 8 લીટર જેવું. ટાઈમનું? ટાઈમનું. કેટલો ટાઈમ થયો વિયાઈને? વિયાઈને ટાઈમ થયો 2-2.5 મહિના જેવો. 2-2.5 મહિના જેવો થયો. હા. હાલમાં 8 લીટર હાજરમાં છે. હાજર દૂધ છે. આખા દિવસનું 16 લીટર. 16 લીટર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ઓરિજિનલ બની નસલની ભેંસ છે અને આખા દિવસનું 16 લીટર હાલની અંદર હાજરમાં દૂધ છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તો મહેશભાઈ આ કઈ નસલની ભેંસ છે? બની નસલની ભેંસ. બની નસલની ભેંસ છે. અને આને વિયાઈને કેટલો ટાઈમ થયો? વિયાઈને ટાઈમ થયો 4 મહિના જેવું. 4 મહિના. હાલ કેટલું દૂધ છે? હાલ એને 8 લીટર હાજર દૂધ છે. ટાઈમનું 8 લીટર. ટાઈમનું 8 લીટર. પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ આપે? પીક ઉપર આ પહેલા વેતરની પાડી છે. પહેલા પીક વેતર ઉપર હતી ત્યારે એને 9 લીટર પ્લસ દૂધ હતું. 9 લીટર પહેલા વેતરમાં હા, હતું. પહેલા વેતરમાં. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, પહેલા વેતરની અંદર છે અને ઓરિજિનલ બની નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો, પહેલા વેતરમાં એક ટાઈમનું 9-9 લીટર દૂધ આ ભેંસે આપ્યું છે અને હાલમાં પણ 8-8 લીટર હાજરમાં છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ પાડી છે. જોઈ શકો છો, તેનું સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે, હાઇટ લેન્થ પણ ખૂબ જ સારી છે. તમે જોઈ શકો છો. તો મહેશભાઈ આ કઈ નસલની ભેંસ છે? આ છે મહેસાણી નસલની. મહેસાણી નસલ. આ કયા વિસ્તારમાંથી લાવી હતી તમે? આ અહીંયાના સોઈગમ વાવના વિસ્તારની ભેંસ. વાવ સોઈગમના વિસ્તારમાંથી લાવેલી. અને વીઆઈને કેટલો ટાઈમ થયો આ ભેંસ? વિયાઈને ટાઈમ થયો 3 મહિના જેવું. 3 મહિના જેવો થયો. હાલમાં કેટલું દૂધ છે આને? હાલમાં 8 પ્લસ હાજર છે. 8 પ્લસ એક ટાઈમ. હા. આખા દિવસનું 16 લીટર. હા. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, મહેસાણી નસલની ભેંસ છે અને હાલમાં 16 લીટર આખા દિવસનું દૂધ હાજરમાં છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તમે જોઈ શકો છો, ભેંસનું સ્ટ્રક્ચર, તેની ખૂબસૂરતી ખૂબ જ લાજવાબ છે ભેંસ. તમે જોઈ શકો છો. તો પશુપાલક મિત્રો તમે એક હાથી જેવી જાફરાબાદી નસલની ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ કયા વેતરમાં છે હાલમાં? હાલમાં ત્રીજા વેતરમાં. ત્રીજા વેતરમાં છે. આમ કેટલું દૂધ આપે છે આ ભેંસ? આ ભેંસ જ્યારે પીક ઉપર હોય ને ત્યારે એને 10 પ્લસ દૂધ હોય. 10 પ્લસ હોય ટાઈમનું. ટાઈમનું આખા દિવસનું 20 લીટર દૂધ આપે. દિવસનું 20 લીટર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, આખા દિવસનું 20-20 લીટર દૂધ આપે છે આ ભેંસ. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો, તેનું સ્ટ્રક્ચર, તેની હાઇટ તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેની સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. આમ કયા વિસ્તારમાંથી લાવી હતી તમે? આ લાવેલ છે જુનાગઢ બાજુથી. જુનાગઢ બાજુમાંથી લાવી. કેટલામાં લાવી હતી આમ? આ લાવી હતી 2.5 લાખની. 2.5 લાખ રૂપિયામાં લાવી. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, જુનાગઢ સાઈડની જાફરાબાદી નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો, તેનું સ્ટ્રક્ચર પણ ખૂબ જ મજબૂત છે અને તેનું વજન પણ તમે જોઈ શકો છો. ખૂબ જ હાઇટ લેન્થ વાળી અને ખૂબ જ વજનવાળી ભેંસ છે. તમે જોઈ શકો છો અને આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે. તો આમાં જાફરાબાદી નસલને આમ
કોઈને પહેચાન કરવી હોય તો કેવી રીતે ઓરિજિનલ કરી શકે? આને ઓરિજિનલ પહેચાન કરવી હોય ને હા. તો એને આ એના કાન ઉપરથી થાય. કોન ઉપરથી? એને જન્મથી એવું હોય જ કે એને કોન આ અડધો હોય જ, અડધો કોન જ હોય? હા. જન્મથી જ એવો કોન? જન્મથી એવું હોય જ. આના ઉપરથી જ પહેચાન થઈ શકે કે આ ઓરિજિનલ ભેંસ હા છે? હા ઓરિજિનલ છે. એની સિંગડીથી ને કાનથી જ એ ઓળખાય. શીંગડી ને કોનથી થઈ શકે? હા. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, તમારે પણ જો જાફરાબાદી નસલની ભેંસની પહેચાન કરવી હોય તો તમે આ કોનથી કરી શકો છો અને તેના શિંગડાથી કરી શકો છો. તેનો આ કાન જન્મથી જ આ ટાઈપનો હોય છે, તમે જોઈ શકો છો. તો મહેશભાઈ, આ કોકરેજ નસલની ગાય કયા વેતરમાં છે હાલમાં? આ કોકરેજ ગાય છે બીજા વેતરમાં. બીજા વેતરમાં છે. આને વિયાઈને કેટલો ટાઈમ થયો? આને વિયાયનો ટાઈમ થયો મહિના 1.5 મહિના જેવો. મહિના 1.5 મહિના જેવો. કેટલું દૂધ હશે હાલમાં? હાલમાં આને હાજર 8 લીટર દૂધ છે. 8 લીટર હાલમાં હાજર છે એક ટાઈમનું? હા, એક ટાઈમનું. આખા દિવસનું 16 લીટર છે? 16 લીટર દૂધ. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ કોકરેજ નસલની ગાય છે, તમે જોઈ શકો છો. ઓરિજિનલ કોકરેજ નસલની છે, તમે જોઈ શકો છો. તેનું મોઢું પણ તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ અને ખૂબ જ સુંદર મોઢું છે, તમે જોઈ શકો છો. અને તેનું સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે અને ઓંચળો વચ્ચેની ગેપ અને તેનું બાવલું પણ ખૂબ જ સારું છે. અને આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે આ કાંકરેજ ગાય. આ તમે ક્યાંથી લાવી હતી? આ લાવી કચ્છ બાજુથી. કચ્છ બાજુથી. હા. કેટલામાં લાવી હતી? આમ આ લાવી હતી 1,10,000 ની. 1,10,000 માં લાવી.